આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે YTK જેવું એક પ્લેટફોર્મ તમને મળ્યું છે કે આપણામાં ગુણો છે જ તે, પણ એને બહાર કેવી રીતે લાવવા એનું એક પ્લેટફોર્મ જોઈએ. તમે જે પણ કંઈ અહીંયા શીખ્યા છો અને જે યુવા તાલીમ કેન્દ્ર કે યુવતી તાલીમ કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે, સ્વામીએ જે આ સ્થાપના કરી છે એનો મુખ્ય હેતુ એ છે કે આપણા જીવનમાં સત્સંગ દ્રઢ થાય, સત્સંગ પ્રવૃત્તિનો ફેલાવો કરવાનો છે આપણે. તો જે પણ આપણે અહીંયા કંઈ શીખ્યા છીએ, પહેલાં તો આપણા જીવનમાં એ વસ્તુ દ્રઢ કરવાની. પેલું કહે છે ને કે વર્તન વાતો કરશે, બરાબર? તમારું વર્તન સારું રાખશો તો 50% કામ ઓટોમેટિક પૂરું થાય. જે પણ અહીંયા શીખ્યા છો એ વર્તનમાં આવે અને સામેવાળાને એ સત્સંગ થાય. અને મેઇન વસ્તુ કે જે શીખ્યા છીએ, જે મેઇન સ્વામીનો હેતુ છે, સ્વામીનો હેતુ છે કે સત્સંગ સારામાં સારા કાર્યકર તૈયાર થાય. તો બધા જ તે સારામાં સારા કાર્યકર થાય અને સ્વામીનું કાર્ય ખૂબ જ આગળ વધારો, એ જ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય ને તો સફળ ભૂમિકા નિભાવવા માટે તાલીમની અવશ્ય જરૂર પડે છે. આ 4 માસમાં આપણે આ દિવ્ય સંકુલમાં રહીને સમૂહ જીવનના પાઠ શીખ્યા છીએ. અહીં જ્ઞાનલક્ષી, જીવનલક્ષી, સેવાલક્ષી અને કળા કૌશલ્યલક્ષી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. વક્તા શિલ્પીઓએ જ્ઞાનસભર આદર્શ મૂર્તિ ઘડવા માટે પ્રયત્ન કર્યો છે. અને આજે આ 4 માસને અંતે જે શિલ્પ ઘડાયા છે એ શિલ્પો મૂર્તિમાન થવા માટે થનગની રહ્યા છે.